पानी की बोतल होगी क्या हाँ today adds immense value and inspiration to this event. We feel truly honored and privileged to. On this occasion, we are celebrating 26th prize distribution ceremony of Dharamsi Desai. Almighty God, before starting any ceremony, as per our Indian culture, because our tradition. For this, I request Kushi and Muskan. इसकी मनोकामना करते हुए हम श्री गणेश की स्तुति करते हैं। Professor G.R. Meria sir, Principal of BCom Gujarati Medium of Dharamsi Desai. Okay. Before I start my speech, it's a humble request those students who are sitting last, those BCom students. ઉપસ્થિત સૌ પ્રોફેસર સાહેબો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો જોડ્યો આપણે બધાને મળવાની તક આપી અને પછી આપણે ભણીને આગળ જઈશું. પછી આપણું લક્ષ્ય શું હોય છે કે ભાઈ આપણે કોઈ સારી નોકરી કરીએ. પણ એજ્યુકેશન ભણતરનો હેતુ એ કોઈ નોકરી અપાવવા માટેનો નથી હોતો, પણ ભણતરથી માણસનું મન ખુલતું હોય છે, લોકોની વચ્ચે જતો હોય છે, ખુમારી એક આવતી હોય છે અને ભણતરને જ્ઞાનના કારણે સમાજમાં લોકો તમને પૂછતા હોય છે. Rakesh Rao sir, chief guest of today, principal of the Without putting any effort, nothing in life is easy to do. Failures can occasionally every student's life as it gives the returns to the effort put in by them through receive their trophy and certificate of merit. The first and certificate of merit. And receive their trophy and certificate of merit. Access secured by Rami Janvi. Three students to come on the stage. Management 1, highest marks secured by Ukani Roshan. In business, mathematics and quantitative techniques. Secured by Neha Makwana. I request the big practice highest marks secured by Chris. Become semester 3 students to come on the stage. On this
stage and receive their certificates. Of accounting, highest marks secured by Bhagat. In human resource management, she secured first position in discus throw and in shot put throw. In that first position secured by Bhatt. Vyas Kannan. The 6 students, I would request the team with the certificates on the behalf of the team. અને આજે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ મારું નામ ડૉક્ટર જયેશ જાની છે. હું ધરમસિંહ દેસાઈમાં BBA BCom ને MCom વિભાગમાં કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. આજે 26મો વાર્ષિક મહોત્સવ યોજાયો. આજે 26મો વાર્ષિક સમારંભ જે છે એની અંદર વિદ્યાર્થીઓ જેમણે અલગ અલગ પ્રકારે જે અચીવમેન્ટ પ્રાપ્ત કરેલા છે એને રેકગ્નાઇઝ કરવા માટે અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. આ વાર્ષિકોત્સવની અંદર જેમણે અભ્યાસ ક્ષેત્રે અચીવમેન્ટ પ્રાપ્ત કરેલા છે, વિવિધ વિષયમાં હાઈએસ્ટ માર્ક પ્રાપ્ત કરેલા છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ઉત્સાહજનક દેખાવ કરેલો છે, સ્પોર્ટ્સની અંદર કોઈ અચીવમેન્ટ કરેલા છે અથવા સોસાયટીને મદદરૂપ થયા છે એવા વિદ્યાર્થીઓને મેં સન્માન કરેલું છે. સરકારનું જે વિઝન 2020 જે છે એની બી પોલિસીની અંદર એમાં વિદ્યાર્થીઓને ખાલી ડિગ્રી કે અભ્યાસની સાથે સાથે કઈ રીતે પોતે આત્મનિર્ભર બની શકે, કઈ રીતે એમની સ્કિલ ડેવલપ થઈ શકે જેનાથી એ પોતે જોબ મેળવે અને અન્યને જોબ આપી શકે. એના માટે એક અમે બિઝનેસ વેન્ચર નામની પ્રવૃત્તિ કરીએ છીએ જેની અંદર વિદ્યાર્થીઓ વ્યવસાયનો, બિઝનેસનો પોતે અનુભવ લે છે. આની સાથે સાથે વિવિધ ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરાવેલ છે અને ઇન્ડસ્ટ્રીની અંદર ટ્રેનિંગ માટે મોકલેલા છે જેનાથી એમને ઇન્ડસ્ટ્રીનું જ્ઞાન મળે અને એમની એમ્પ્લોયેબિલિટી ઇન્ક્રીઝ થાય. આની સાથે સાથે જે સોસાયટીને મેસેજ મળે, સોસાયટીને મદદરૂપ થઈ શકે એટલા માટે થઈને અમારા હાલના વિદ્યાર્થી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા એક NGO રન કરીએ છીએ જેનું નામ ધડક ગ્રુપ કરીને છે અને એ જે પશુ પક્ષી જે છે એ ઇન્જર્ડ જે હોય એમને બચાવવાનું કામ કરે છે. જરૂરિયાતમંદ લોકોને શિયાળામાં કપડાં વિતરણ કરે છે, સમરની અંદર વોટર સર્વિસની ફેસિલિટીઝ આપે છે. આમ વિવિધ સોશિયલ પ્રવૃત્તિ અમે સાથે સાથે કરીએ છીએ.